ગુજરાતનો આવાજ। છોટાઉદેપુરની ધોરણ 10ની દીકરી અંકિશાને મળ્યો ન્યાય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનો સહાનુભૂતિપૂર્વક ન્યાયસંગત અભિગમ। છોટાઉદેપુર જિલ્લાની નસવાડી વિસ્તારની દીકરી પરમાર અંકિશાબેન ગેરસમજણને કારણે પોતાના બેઠક નંબરને બદલે અન્ય બેઠક નંબર પરથી સંપૂર્ણ પરીક્ષા આપી, જેના કારણે પરિણામ જાહેર થતા તેઓને ગેરજાહેર કરવામાં આવી। અંકિશાએ તેનું નાપાસ પરિણામ જોઈ નાસીપાસ થઈ। આ બાબતની ગંભીરતાને સમજી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ યોગ્ય તપાસ કરવા આદેશ આપ્યા હતા। સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે 15 વર્ષની સગીરાને કારખાનામાં 2 દિવસ પહોંચી રાખી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ। સુરેન્દ્રનગર શહેરના છેવાડાના વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને કારખાનામાં કરજણ ગામ પાસે 2 દિવસ ગોતી રાખી દુષ્કર્મ આચર્યાની સગીરાની માતાએ વિશાલ પરમાર શખ્સ વિરુદ્ધ પોસ્ટ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નડિયાદ બિલોદરા બ્રિજ મામલે આરએનબી વિભાગની કામગીરીને સ્થાનિકોએ આપી માહિતી। કલેક્ટરના જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં જાહેરનામાનો ભંગ। કલેક્ટરનો જાહેરનામું હોવા છતાં પણ પોલીસની હાજરીમાં વાહનોની અવરજવર તથા યથાવત દિલીપ બિલ્ડકોન નામની એજન્સી દ્વારા બ્રિજનું થઈ રહ્યું છે કામગીરી। પોલીસની હાજરીમાં ટુ વ્હીલર અવરજવર કરતા નજરે પડતા હોવા છતાં પણ પોલીસે મૌન ધારણ કર્યું। પોતાના જીવને જોખમે મૂકી વાહન ચાલકો કરી રહ્યા છે બ્રિજ પર અવરજવર। ભાજપ સરકારે કેવડિયાના આદિવાસીઓની રોજગારી પર બુલડોઝર ફેરવતા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ કાર્યાલયથી રોષ વ્યક્ત કર્યો। ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના જણાવ્યા મુજબ અમારા આદિવાસીઓએ હાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કેટલીક જમીનો ગુમાવી છે, ત્યારે હવે અમને રોજીરોટી મળશે એવી આશા હતી, પણ તેમની રોજીરોટી પણ સરકારે હવે બુલડોઝર ચડાવ્યું છે। અમે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આગળના સમયમાં આવું નહીં ચલાવીએ અને તે માટે જન આંદોલન કરીશું। ડીઝલ કંપનીના ભૂપેન્દ્ર ઝાલા સામે મોટી કાર્યવાહી। 32 મિલકતો ટાંચમાં લેવામાં આવી। ઉત્તર ગુજરાતમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર બીજેડ ફાઇનાન્સ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના સાથીઓ મિલકતનો ટાંચમાં લેવામાં આવી। ગૃહ વિભાગ દ્વારા હિંમતનગર પ્રાંત અધિકારીને કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે નિમવામાં આવ્યા છે અને મહકમના અનુસંધાને હિંમતનગર, મોડાસા, માણસા, તલોદ અને માલપુરમાં આવેલી કુલ 32 મિલકતો ટાંચમાં લેવામાં આવી છે। હિંમતનગર કોર્ટના આદેશના આધારે કાર્યવાહી કરાઈ છે।